નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી આપણી જે ધોરણ 10ની એમાં ભાગ 4માં ચેપ્ટર નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલમાં તમામ ભાગના તમામ વિષયના સોલ્યુશન ક્રમશઃ મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. પ્રશ્ન નંબર 1 છે, જોડકા જોડવાના છે. તો એમાં પહેલું ઇલોરાની ગુફા, તો એમાં આવશે કૈલાસ મંદિર. પટદકલ, તો એમાં આવશે વિરૂપાક્ષ મંદિર. કાળા પેગોડા, તો એમાં આવશે કોણાર્કનું સૂર્ય મંદિર. એલિફન્ટાની ગુફા, તો એમાં આવશે ત્રિમૂર્તિ. ખજુરાહો, તો 64 યોગીની મંદિર. ત્યારબાદ બીજું કે આગ્રાનો લાલ કિલ્લો, તો એમાં આવશે અકબર. હુમાયુનો મકબરો, તો હમીદા બેગમ. દિલ્હીનો લાલ કિલ્લો, તો શાહજહાં. કુતુબ મિનાર, તો ઇલ્તુમિશ. અને ચાંપાનેર, તો મહંમદ બેગડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2માં ખરા ખોટા છે. એમાં પહેલું, નીચે દર્શાવેલ સ્થાપત્ય જૂનાગઢમાં આવેલ છે, તો ખોટું. પટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું, તો ખરું. આગ્રાના કિલ્લા પર કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે, ખોટું. 4 ઇલોરામાં કુલ 34 ગુફા આવેલી છે, તો ત્યાં ખરું. ત્યારબાદ 5મું, ચૈત્ય એટલે બૌદ્ધ મઠ, તો ખોટું. હું અકબર છું અને મેં તાજમહેલનું બાંધકામ કરાવ્યું છે, ખોટું. બૃહદેશ્વર મંદિર એ ભગવાન શિવને સમર્પિત મંદિર છે, ખરું. રાણી ઉદયમતીએ બંધાવેલી વાવ પાટણમાં આવેલી છે, ખરું. કીર્તિતોરણમાં 3 સ્તંભો આવેલા છે, ખોટું. તારા માતાનું મંદિર પાલિતાણામાં આવેલું છે, ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ભારતમાં 51 શક્તિપીઠો આવેલી છે, ખાલી જગ્યા, તો કે એમાં આવશે 51. બીજું, હું ખાલી જગ્યા શહેર છું, ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતની ગોદમાં વસેલું છું, જ્યાં અનેક જૈન દેરાસરો આવેલા છે, તો એમાં પાલિતાણા. ત્યારબાદ આ ચિત્ર ખાલી જગ્યા સ્થાપત્યનું છે, તો કે બુલંદ દરવાજો. ચોથું, ધોળાવીરા કચ્છના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે, તો કે ભચાઉ. દીવાને આમ અને દીવાને ખાસ ઇમારતો ખાલી જગ્યામાં આવેલી છે. તો અહીંયા બંને ઓપ્શન છે, અહીંયા જે 3 ઓપ્શન છે એમાં 2 ઓપ્શનમાં આ બંને પ્રકારની ઇમારતો છે. દિલ્હીના લાલ કિલ્લામાં પણ છે અને ફતેહપુર સિકરીમાં પણ છે. છઠ્ઠું, ચાંપાનેરને ઈસવીસન ખાલી જગ્યામાં વૈશ્વિક વારસાના સ્થળમાં સ્થાન આપવામાં આવ્યું, તો એમાં આવશે 2004. 7મું, એલિફન્ટાની ગુફાઓને એલિફન્ટા નામ આપનાર ખાલી જગ્યા હતા, તો કે પોર્ટુગીઝો. 8મું, બૌદ્ધ ધર્મમાં ઉપાસના માટેનું સ્થળ એટલે, તો કે ચૈત્ય. 9મું, કુતુબ મિનારનું નિર્માણ ખાલી જગ્યા વંશના શાસકોએ કરાવેલ હતું, તો કે ગુલામ વંશના. ત્યારબાદ MCQ છે, એમાં પહેલું કે 4 ધામની જાત્રા કરવા જાઓ તો તમે કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય? તો ઓપ્શન એ બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા, જગન્નાથપુરી. બીજું, સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું? તો ઓપ્શન ડી, સિદ્ધરાજ જયસિંહ. અમદાવાદ ભાવનગર હાઈવે નજીક કયું પુરાતત્વીય સ્થળ આવેલું છે? તો એમાં આવશે લોથલ. 4, આગ્રાના લાલ કિલ્લામાં અકબરે કયો મહેલ બંધાવ્યો હતો? તો કે જહાંગીર મહેલ. તાજમહેલ સ્થાપત્યનો કયો પ્રકાર છે? તો કે મકબરો. છઠ્ઠું, દેવની મોરીનો સ્તૂપ કયા સ્થળની પાસે આવેલો છે? તો કે શામળાજી. નીચેની કઈ જોડ સાચી નથી? ઓપ્શન સી, કોણાર્કનું સૂર્ય મંદિર કંટક, એ ખોટી. 8, અકબરે કોની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું? તો કે સૂફી સંત સલીમ ચિશ્તી. 9, મયુરાસનને નાદિર શાહ ભારતમાંથી કયા દેશમાં લઈ ગયો? તો કે ઈરાન. 10મું, નીચેનામાંથી આપેલા વિધાનો કયા સાચા છે? તો કે આ 4 વિધાન જે છે
એ સાચા છે. ત્યારબાદ 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. ગોવાના દેવળમાં કોનો પાર્થિવ દેહ સાચવવામાં આવ્યો છે? તો કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો. મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરના કિનારે કયું ઐતિહાસિક સ્થળ છે? તો એલિફન્ટાની ગુફાઓ. 3. હમ્પી નગરને સ્થાપત્ય શૈલીની દ્રષ્ટિએ સર્વોચ્ચ શિખરે પહોંચાડનાર હું તે સમયનો શાસક છું, તો જરા મને ઓળખી બતાવો. તો કૃષ્ણદેવરાય પ્રથમ. 4. તમે કયા મંદિરમાં 7 અશ્વો વડે ખેંચાતા રથનું સ્વરૂપ અને વિશાળ 12 પૈડાઓ જોવા મળે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. અડી કડીની વાવ ક્યાં આવેલી છે? તો કે જૂનાગઢ. 6. કયા ઐતિહાસિક સ્થળનું બાંધકામ 22 વર્ષ સુધી ચાલ્યું હતું? તો કે તાજમહલ. 7. ધારાપુરીના નામથી કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો કે એલિફન્ટાની ગુફાને ધારાપુરીના નામથી ઓળખવામાં આવે. મને ઓળખો. હું 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતો કિલ્લો છું. મારો ઘેરાવો 1.5 માઇલનો છે. તો આગ્રાનો કિલ્લો. વિરુપાક્ષ મંદિર કયા ભગવાનનું મંદિર છે? શિવ ભગવાનનું. મોતી મસ્જિદ અને જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો મોતી મસ્જિદ છે એ દિલ્હીના લાલ કિલ્લામાં અને જામા એ અમદાવાદમાં. ટૂંકમાં જવાબ આપવાના. એમાં પહેલો પ્રશ્ન, મહાબલીપુરમ નામ કયા કારણે પડ્યું છે તે જણાવો. તો કે તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. બીજું, અજંતાની ગુફાના કલાના આધારે કેટલા પ્રકાર પડી શકે? કયા કયા? 2 પ્રકાર પડી શકે. પહેલું, ચિત્રકલા આધારિત ગુફાઓ. બીજું, શિલ્પકલા આધારિત ગુફાઓ. 3. ગુજરાતમાં આવેલા ગુફા સ્થાપત્યોના નામ જણાવો. તો ગુજરાતમાં બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ટાંગ, ઝિંઝરુઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. 4. ઇલોરાની ગુફા સમૂહની ચર્ચા કરો. તો 3 સમૂહો છે, બરાબર. એમાં પહેલું, બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની, હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની અને જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. 5મા પ્રશ્નમાં આપણને સ્થાપત્યો આપેલા છે, એને પ્રાચીન કાળ અને મુઘલ કાળના સ્થાપત્યોમાં વર્ગીકરણ કરવાના. તો પ્રાચીન કાળમાં મહાબલીપુરમના મંદિરો, બૃહદેશ્વરનું મંદિર, ઇલોરાની ગુફા, અને મુઘલ કાળમાં તાજમહેલ, હુમાયુનો મકબરો અને ફતેહપુર સિકરી. 6થો પ્રશ્ન, હુમાયુના મકબરા વિશે ટૂંકમાં જણાવો. તો હુમાયુનો મકબરો દિલ્હીમાં ઈસવીસન 1565માં બંધાવ્યો હતો. 1556માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. તે સમયે હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો છે. આ મકબરો ઈરાની શૈલીમાં છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વકનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ મુદ્દાસર જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન, શાહજહાંએ પોતાના અંતિમ દિવસો જ્યાં વિતાવ્યા તે સ્થળનું વર્ણન કરો. તો શાહજહાંએ પોતાના અંતિમ દિવસો છે એ આગ્રાના લાલ કિલ્લામાં વિતાવ્યા હતા. એટલે આપણે આ પ્રશ્નમાં લાલ કિલ્લાનું વર્ણન કરવાનું થાય. તો ઈસવીસન 1565માં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો. તે લાલ પથ્થરનો બનેલો છે, તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરનો ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે, જેથી તેની દિવાલોમાં ક્યાંય તિરાડો દેખાતી નથી. ત્યારબાદ બીજા પ્રશ્નમાં જે છે એ આપણને એક સ્થળનું નામ આપેલું હોય, એનું વર્ષ, રાજ્ય, બંધાવનાર શાસક અને કયો વંશ એ જણાવવાનું છે.
તો કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં ઓડિશા રાજ્ય, નરસિંહવર્મન પ્રથમ અને ગંગવંશ. બૃહદેશ્વર મંદિરમાં ઈસવીસન 1003 થી ઈસવીસન 10, રાજ્ય તમિલનાડુ, બંધાવનાર રાજવી રાજરાજે અને વંશ ચોલ વંશ. આગ્રાનો લાલ કિલ્લો 1565, રાજ્ય ઉત્તર પ્રદેશ, શાસક અકબર અને વંશ મુગલ વંશ. તાજમહેલ 1631 થી 1653, ઉત્તર પ્રદેશ, શાહજહાં અને મુગલ વંશ. કુતુબ મિનાર 12મી સદી, દિલ્હી, કુતુબદીન એબકે અને ગુલામ વંશ. ત્રીજો પ્રશ્ન, કોણાર્કના સૂર્ય મંદિર વિશે ટૂંકનોંધ લખો. તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લાના બંગાળાના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે પણ ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારે સૌંદર્યને બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. ત્યારબાદ આપણને એક નકશો આપ્યો છે. એમાં ઐતિહાસિક સ્થળોના યોગ્ય સ્થાન દર્શાવવાના છે. અહીંયા દર્શાવેલા છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, દિલ્હીના લાલ કિલ્લામાં તમે કઈ કઈ ઇમારતો અને ઐતિહાસિક સ્થળો જોઈ શકો તે જણાવો. દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈસવીસન 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરમાંથી બનેલા આ કિલ્લામાં શાહજહાંએ પોતાની નામની શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસની ઇમારત સજાવટમાં સોના, ચાંદી અને કિંમતી પથ્થરોના અદ્ભુત સમન્વય થકી અલંકૃત છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ દિલ્હી પર ચઢાઈ કર્યા બાદ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. પ્રતિવર્ષ રાષ્ટ્રીય તહેવારોએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ સવિસ્તાર જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન, ધ્રુવિકા આગ્રા જાય છે અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લે છે. ત્યાં લખ્યું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, તો જરા એ સ્થળનું વર્ણન તો કરો. તો કે ધ્રુવિકા આગ્રામાં તાજમહેલની મુલાકાત લે છે. તો આપણે અહીંયા તાજમહેલનું વર્ણન કરવાનું થાય. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો. તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું. તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓને રોકી તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુનો ખર્ચ થયો હતો. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. તાજમહેલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે, તેમજ તેના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ
આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારબાદ અજંતા અને ઇલોરાની ગુફાની મૂલવણી તમારા શબ્દોમાં કરો. અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અહીંની ગુફાને 2 ભાગમાં વહેંચી શકાય: ચિત્રકલા આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફા. ભીંતચિત્રો આધારિત ગુફાઓ 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે, જ્યારે 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. ઇલોરાની ગુફા માટે મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ છે. એકબીજાથી જુદા એવા ગુફાઓ મંદિરના 3 સમૂહો છે. પહેલું બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની, હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે, જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું, 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું વર્ણન કરો. તો પહેલું ધોળાવીરા અને લોથલ. તો ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે, તથા લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે. બીજું જૂનાગઢ. જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે. 3. અમદાવાદ. અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હાટીસિંગના દેરા, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. 4. પાટણ. સહસ્ત્રીલિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. 5. સિદ્ધપુર. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ આપણું ચેપ્ટર નંબર 6 એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.